તો દર વર્ષે 24મી નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજ રોજ ક્યારે હોર્મોન્સ ક્લિનિકના ડાયાબિટીસ તથા હોર્મોન્સના નિષ્ણાંત તબીબ ડોક્ટર રિદ્ધિ પટેલે દ્વારા શહેરના સમાસાવલી રોડ ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ નજીક આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ટાઈપ 1 ડાયાબિટીસના 60 જેટલા બાળકો માટે ડાયાબિટીસ અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા નાટક અને નૃત્ય થકી ડાયાબિટીસ જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડોક્ટર રિદ્ધિ પટેલે જણાવ્યું હતું કે નાના બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના લક્ષણોમાં બાળકોને ખૂબ ભૂખ લાગવી, તરસ લાગવી, વારંવાર પેશાબ લાગવો જેવા લક્ષણ જોવા મળે છે। બાળકોમાં ઇન્સ્યુલિન બનવાના કારણ કણ એટલે કે બીટા સેલ્સ નષ્ટ થાય છે, એટલે બાળકોમાં ઇન્સ્યુલિન બનતું નથી। તેવા સંજોગોમાં બાળકને દિવસમાં 4 વખત ઇન્સ્યુલિન આપવું પડે છે, સાથે જ ડાયાબિટીસની તપાસ કરવી પડતી હોય છે। તો આ કાર્યક્રમમાં કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જલ્પા દવે તથા ડાયાબિટીસ કોઓર્ડિનેટર ડોક્ટર આલ મિશ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે ડૉક્ટર રિદ્ધિ પટેલ જે છે એન્ડોક્રિનોલોજીસ્ટ પેડિયાટ્રિક એમના માર્ગદર્શનમાં આજે આ કાર્યક્રમ રાખ્યો છે। 14મી નવેમ્બરે જનરલી વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરતા હોઈએ છીએ, અને એ સંદર્ભે બાળકોમાં અને વાલીઓમાં અને જે ડાયાબિટીસના પેશન્ટ છે એમાં જાગૃતિ આવે એ સંદર્ભે આ પ્રોગ્રામ રાખ્યો છે। અને એમાં ડૉક્ટર જલ્પાબેન એ કિડની સ્પેશિયાલિસ્ટ છે અને આંચલબેન છે એ ડાયાબિટીક એજ્યુકેટર છે, અને એ બંનેને સાથે રાખીને મેડમે તમામ જે પેશન્ટ જે છે એ પેશન્ટને ડાયાબિટીસ વિશે પ્રાઇમરી માહિતી આપી, એમાં શું તકલીફો પડે અને એનું ક્યોર કેવી રીતે કરવું અને એનાથી કેવી રીતે બચી શકાય એના વિશે માહિતી આપી। ડાયાબિટીસનું જે ઇન્જેક્શન જે છે ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન લેતી વખતે શું કાળજી રાખવી, ઇન્સ્યુલિન કેટલા સમયે બદલવું, કેટલો ડોઝ લેવો, કયા કયા સમયે ડાયાબિટીસ જે છે એની માત્રા કેટલી છે એ માપવું વગેરે વિશે માહિતી આપી। દર વર્ષે વિશ્વભરમાં 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે, અને આ ઉજવણીના ભાગરૂપે આજે ક્યોર હોર્મોન્સ ટીમ દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં 50થી 60 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો અને તેના માતા પિતાએ હાજરી આપી છે। આ કાર્યક્રમમાં અમારા ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો દ્વારા ખૂબ જ સરસ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમનું મુખ્ય શીર્ષક હતું કે ટાઈપ 1 ડાયાબિટીસથી રોજબરોજના લાઈફમાં થતી જે અડચણો છે અને એમને કઈ રીતના માત આપી શકાય એના વિશે।